નામ આપના નામની જગ્યાએ મોહનભાઈ છે લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેશો? એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં અઠવાડિયાથી એક વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી રૂપાલા દ્વારા જે રાજકોટમાં વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં નિવેદન આપવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ વિશે અને અત્યારે આપણે જોઈએ તો ગુજરાતમાં બધી જ જગ્યાએ ક્ષત્રિય સમાજના સંમેલનો થઈ રહ્યા છે, એનો વિરોધ થઈ રહ્યો છે અને આમે વખોડવામાં પણ આવી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ 2 વાર તો માફી માંગી લીધી છે અને ત્રીજી વાર હવે એવું કહી રહ્યા છે કે ક્ષાત્ર ધર્મ પ્રમાણે મને માફી આપી દેવામાં આવે અને ક્ષત્રિયો મને માફી આપે કારણ કે મારાથી બોલતા બોલાઈ ગયું છે. હવે આ બધું જ્યારે ચાલી રહ્યું છે ત્યારે એક વાત સામે એવી રીતના આવી રહી છે કે રાજકોટમાંથી ઉમેદવારી હવે રૂપાલાને નહીં આપવામાં આવે અને એની જગ્યાએ મોહન કુંડારિયા છે જે અત્યારના સાંસદ છે રાજકોટના, એમને ઉમેદવારી નોંધાવવામાં આવશે અને એમને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડાવશે. આ બધી વાતો ચાલી રહી છે. એના ઉપર કેન્દ્રીય મંત્રી રૂપાલાએ તોડ પાડ્યો હતો અને એમણે કહ્યું હતું કે ખરી વાત શું છે. આજે અફવાઓ ચાલી રહી છે બાબતે રૂપાલાએ શું કહ્યું હતું એ સાંભળીએ. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે. એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ 1 તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈ છે આપણે ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે. જેમ ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. એ જ આપણી પાસે માંગીએ છીએ. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1 નક્કી કરેલું છે. એટલા માટે એમને નોટિસ સર્ટિફિકેટ કઢાય, એની વિધિ તો કરવી પડે. હવે આગળ આ મામલે શું થશે તો જોવાનું રહેશે કારણ કે ક્ષત્રિય સમાજ ગુજરાતભરમાં વિરોધ નોંધાવી રહ્યો છે.